તો સુરતના મેયર તરીકે વોર્ડ નંબર 14ના ઉમરવાડા માતાવાડીના કોર્પોરેટર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 27 ડિંડોલીના કોર્પોરેટર સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરપુરા પાલનપુરના કોર્પોરેટર રાજન પટેલ, શાસક પક્ષ નેતા તરીકે વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટના કોર્પોરેટર અલ્પા મહેતા, દંડક તરીકે વોર્ડ નંબર 23 બમરોલી ઉધના ઉત્તરના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠી. સુરતના નવનિયુક્ત પદાધિકારીઓની વરણી બાદ પ્રતિક્રિયા જોવા મળી છે. મારા પર સુરતવાસીઓએ જે વિશ્વાસ મૂકી અને મને જે જવાબદારી આપી છે તે હંમેશા સુરતના તમામ નાગરિકો માટે રહેશે કે હું એના માટે કટિબદ્ધ રહીશ. એના માટે જે પણ પ્રાથમિક સુવિધા છે તેના માટેના જે પ્રશ્નો છે તે હું હંમેશા સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીશ. કઈ બી સૂચનાઓ હશે, કઈ બી સુવિધાઓ જે છે નાગરિકોને અપાવવાની, એ કેવી રીતે કામગીરી કરવામાં આવશે ને પ્રથમ સુવિધાઓ કઈ પ્રકારની આપવામાં આવશે? પ્રથમ સુવિધા કહું તો રોડ, રસ્તા, એજ્યુકેશન, આરોગ્ય, તે બધી પ્રથમ સુવિધા છે. અને જે પણ પ્રશ્ન હશે, જે પણ વિસ્તારનો હશે તેના સાથી કોર્પોરેટરો અને ઝોનના તમામ અધિકારીઓ સાથે રહી અને પ્રયત્નશીલ એવો રહેશે કે તે બધાને. ફરીવાર મને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે, તે બદલ હું શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને ફરી એક વખત સુરત શહેરની સેવા કરવાનો મોકો આપ્યો છે. લગભગ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અહીં શાસન છે અને એ જ નેમ સાથે વિકસિત સુરતની નેમ સાથે અમે આગળ નાનામાં નાના લોકો છે તેમની જે બી કોઈ બી ફરિયાદ હશે તે ફરિયાદનું અમે ચોક્કસ મારું સૌથી પહેલું એ જ રહેશે કે હું એ લોકોનું નાનામાં નાના જે માણસો છે તેમનું હું બધું કામ પૂરું કરું, અમને બધી રીતે સાથ. પહેલા તો સુરતની જનતાનો સેવા કરવાનો લાભ ભારતીય જનતા પાર્ટીના શિષ્યવૃત્તિએ જે મને આપી, તેથી પહેલા તો તેમનો આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન પણ આપું છું. જ્યારે સુરતના ડેપ્યુટી મેયર તરીકે મારી વરણી થઈ છે ત્યારે હું તો અભિનંદન આપું છું શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ, કેબિનેટ મિનિસ્ટર CR પાટીલ સાહેબ, અમારા ધારાસભ્ય સંગીતાબેન, અમારા ધારાસભ્ય સંદીપભાઈ અને તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે વોર્ડ તમામ 30 વોર્ડના કોર્પોરેટરશ્રીનો જે પણ કામની રજૂઆત હશે એ કામની રજૂઆત 100% ધ્યાનમાં લઈને વિકાસલક્ષી કામો, પ્રજાના હિતના કામો અમે બધા સાથે રહીને કરીશું. સુરતની જનતાની આતુરતાનો આખરે આજે અંત આવ્યો છે. 3 કલાક રાહ જોયા બાદ આખરે આજે સુરતના મેયર પર તેમજ અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવેલી છે. સુરતના મેયર તરીકે માયાબેન માવાણીનું નામ જાહેર કરવામાં આવેલું છે, તો ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીનું નામ સામે આવેલું છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજનભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, તો સાથે શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાનું નામ સામે આવેલું છે, તો દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીનું નામ સામે આવેલું છે. 3 કલાકની રાહ જોયા બાદ આખરે આજે મેયર સહિત અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રકારે જે સુરત શહેરના લોકોને જે પ્રકારે જે નામોની ચર્ચા ચાલી રહી હતી તેનાથી વિરુદ્ધ જ જે નામો આજે જાહેર થયા છે અને આ લોકો હવેથી આ લોકો સુરત મહાનગરપાલિકાની સુકાન સંભાળશે, તેમજ જે સુરતની જનતાને આ લોકો કઈ રીતે ખુશ કરે છે તે પણ હવે જોવાનું છે. તો આ જે નવા પદાધિકારીઓ કઈ રીતે આગળની કામગીરી કરશે તેની ઉપર પણ સૌ કોઈની નજર છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ.